વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તાજેતરમાં વર્ષોની પરંપરા અનુસાર આ વર્ષે પણ કૈયલ મેલડીધામના વંદનીય પૂજ્ય શ્રી અનિકેત માડીના પાવન સાનિધ્યમાં તેઓ શ્રીના શાશ્વત એપાર્ટમેન્ટ શાહીબાગ અમદાવાદ ખાતેના નિવાસસ્થાનેથી શરૂ કરી મા મેલડીના કૈયલ ધામ સુધી 21મા પદયાત્રા સંઘનું તારીખ 18મી માર્ચ 2026 બુધવારના શુભ દિને આયોજન કરવામાં આવેલ। આ પદયાત્રા સંઘ બપોરે 12:15 કલાકે નીકળી બીજા દિવસે 19મી માર્ચે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે પરમ પૂજ્ય રમણ માડીના મેલડીધામ કૈયલ ખાતે પહોંચ્યો હતો, જેમાં માઈ ભક્તો મા મેલડીના ગુણગાન ગાતા ગાતા અને માની જય જયકાર કરતા કરતા પગલે પગલે પાપ ધોવાય અને શ્વાસે શ્વાસે માનું સ્મરણ થાય અને મા મેલડીની કૃપા પ્રાપ્ત થાય તેવી તીવ્ર ઈચ્છા સાથે પદયાત્રા સંઘ મા મેલડીના કૈયલ ધામ પહોંચ્યો હતો। આ દરમિયાન પદયાત્રા રૂટ શાહીબાગ રેલવે અંડરપાસ, દધીચી બ્રિજ, નવા વાડજ સર્કલથી દાંડી બ્રિજ, ડીમાર્ટ, એસટી ડેપો 4 રસ્તા, ચીમનભાઈ બ્રિજ, સાબરમતી, ચાંદખેડા, અડાલજ, શેરથા, કલોલ, રાજપુર વગેરે સ્થળોએ સેવા કેમ્પ દ્વારા માઈ ભક્તોએ ખડે પગે સેવા આપી હતી। બીજા દિવસે 19મી માર્ચે ગુરુવારે કૈયલ મેલડીધામે રથ અર્પણ, પૂજા આરતી અને મહાપ્રસાદનો મહામૂલો અણમોલ લાવો સૌ માઈ ભક્તોએ મેળવી ધન્યતાનો અનુભવ કર્યો હતો। આ પદયાત્રા સંઘને સફળ બનાવવા પૂજ્ય માડી પરિવારના સતત અવિરતપણે યોગદાન આપનાર મહાનુભાવોએ રથ પ્રસ્થાન કરાવી સંપૂર્ણ પદયાત્રાને શ્રદ્ધાપૂર્વક સફળ બનાવી હતી। આ પદયાત્રામાં માઈ ભક્તો જોડાઈને ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા અને પ્રાતઃસ્મરણીય બ્રહ્મલીન પરમ પૂજ્ય સંત શ્રી રમણ માડીની દિવ્ય ચેતનાનો અનુભવ કર્યો હતો। છેલ્લે પૂજ્ય અનિકેત માડીએ આશીર્વચન પાઠવી સૌ માઈ ભક્તો અને સેવા કાર્યમાં સહયોગ આપનાર ભક્તજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। ઓમ સદગુરુ સંત શ્રી રમણ માડીનો જય માડી, જય માડી, જય માડી। ચૈત્રી નવરાત્રિનો આ પાવન પર્વ છે, એટલે કે આદ્યશક્તિ જગદંબા જે આદિ અનાદિ છે, તો એ આદ્યશક્તિની ઉપાસનાનો આ ખૂબ જ સુંદર પર્વ છે। 9 દિવસનો આ પર્વ કે જેમાં માતાજીની ખૂબ જ હૃદયના ભાવથી ભક્તિ કરી શકાય અને માને પ્રસન્ન કરી શકાય। તો આજે આ 21મો પદયાત્રા રથ પદયાત્રા સંઘ છે। તો રમણ માડીએ તો 21 વર્ષ પહેલા એક વિચાર, એક શ્રદ્ધાનું એક કેન્દ્રબિંદુ મા પ્રત્યે આસ્થા રાખીને રાખ્યું અને ધીરે ધીરે કરીને શ્રદ્ધાળુઓની ભીડ અહીંયા ઉમટી રહી છે। તો આ સદગુરુનું એક પરોક્ષ પુરાવો છે। આપણી સમક્ષ હાજર નથી, પણ આ શ્રદ્ધાળુઓ છે અને બધાને હેમખેમ નિર્વિઘ્ને પાર લાવી દીધા અહીંયા। તો એ સદગુરુની કૃપા અને મા મેલડીના આશીર્વાદ વગર શક્ય બને છે। આ રથ પદયાત્રા સંઘમાં અમારા જય માડી સેવા પરિવારે ખૂબ જ સહકાર આપ્યો છે। એમાં પૂજ્ય શ્રી ચુનીભાઈ પંચાલ, જયંતિભાઈ પંચાલ, ગૌતમભાઈ પટેલ, રમેશભાઈ ચૌધરી સાહેબ, નલિનભાઈ ઠક્કર, મોટા બાપા છે પૂજ્ય ગિરીશભાઈ, કમલેશભાઈ પંચાલ, રમેશભાઈ પટેલ દાસરપુર અને આપણા એક સેવક એ અમેરિકામાં બેઠા બેઠા એમણે ખૂબ જ સરસ સેવા આપી। લગભગ 3000 છાસના પેકેટ ત્યાં અમેરિકાથી સુરતથી ઓર્ડર કરીને મંગાવ્યા। તો એ રશીદભાઈ પટેલ માટે ખૂબ સારું। મા ભગવતી અમને ખૂબ સુખી રાખીએ, નિરોગી રાખીએ એવા આશીર્વાદ। શેરથા જ્યાં આપણે વિસામો કર્યો રામાપીરના મંદિરે, ત્યાં રવિભાઈ કે જે ભોજનના દાતાશ્રી હતા, તેમજ જયભીમભાઈ ડુડિયા સાહેબ કે જેમણે ભોજનની અને સરસ વ્યવસ્થા કરી, વિસામાની વ્યવસ્થા કરી, તો એમને પણ મા ભગવતી ખૂબ સુખી રાખે, નિરોગી રાખે એવા આશીર્વાદ।